ગુજરાતની સત્તામાં 30 વર્ષથી બેઠેલી ભાજપની ભ્રષ્ટ સરકાર સામે આમ આદમી પાર્ટીએ ખરાબ રોડ રસ્તા બાબતે ઉગ્ર વિરોધ કર્યો અને સાથે સાથે ગુજરાતની જનતાએ પણ ખરાબ રોડ રસ્તા બાબતે ઉગ્ર વિરોધનો એવો વંટોળ ઉપાડ્યો કે એની હાઈકોર્ટે પણ નોંધ લેવી પડી. એની હાઈકોર્ટે પણ તાકીદ કરી. શું કરી કે 14 સપ્ટેમ્બરની રોજની આવૃત્તિમાં શું કીધું કે અગાઉ વર્ષો સુધી ટકતા હવે એક જ વરસાદમાં ખાડા કેમ? ખરાબ રોડ રસ્તાઓના પગલે થતા મૃત્યુની વિગતો રજૂ કરવા કોર્ટની તાકીદ. પછી 15 સપ્ટેમ્બરના રોજની આવૃત્તિમાં શું કીધું કે ખરાબ રસ્તા મુદ્દે ઠેર ઠેર જન આંદોલન, લોકોએ સરકાર સામે મોરચો માંડ્યો. રોડ રસ્તાના કામોમાં ધૂમ ભ્રષ્ટાચાર, 1 રૂપિયામાં માત્ર 30 પૈસાનું કામ. એટલે હવે મારે ગુજરાતની જનતાને એટલું જ કહેવું છે કે તમે વિરોધ નોંધાવતા થાવ અને તમારો હક માંગો, સરકાર પાસે કામ માંગો. સરકારને કામ કરવું જ પડશે અને નહીં કરે તો આપણે કરાવવું પડશે. કરોડો રૂપિયાની ગુજરાતની જનતાને ઇન્ડિયાના અલગ અલગ રાજ્યોમાંથી દેશને ટેક્સ મળે છે. ગુજરાતની જનતા પણ ટેક્સ ભરે છે. હજારો કરોડો રૂપિયાનો ટેક્સ ભરીને છેલ્લે મળે છે શું? ખાડા. એટલે આ તમે હજારો રૂપિયાનો તમે મજૂરી કરીને જે ટેક્સ ભરો છો એ મિત્રો વ્યર્થ ન જવા દો અને આ ભ્રષ્ટ નેતાઓના ઘર ના ભરો. અને એની હાઈકોર્ટે એટલું સૂચન કર્યું છતાં પણ આ લોકોને તમે ગમે એટલો વિરોધ કરો પણ આ કાનેથી સાંભળ્યું, આ કાનેથી કાઢી નાખ્યું, ભાઈ લોકો વિરોધ કર્યા કરશે ને વિડીયો બનાવ્યા કરશે. એ લોકો નકટા થઈ ગયા છે. એટલે હવે એટલો ઉગ્ર વિરોધ કરો કે એ લોકોને કાં તો કામ કરવું પડશે કાં તો એની સીટ છોડવી પડશે. એટલે લોકો હવે ઉગ્ર વિરોધ નોંધાવે કે ભાઈ અમે ટેક્સ ભરીએ છીએ તો અમને સાફ સુથરા રોડ રસ્તા, પાણીની વ્યવસ્થા જોઈએ, આરોગ્યની સુવિધા પણ જોશે અને સારું શિક્ષણ પણ ગુજરાતમાં જોશે. અમે ગુજરાતની જનતા ટેક્સ ભરીએ છીએ એટલે અમે આ ક્યારેય તમારું આવું ભ્રષ્ટ શાસન અમે ચલાવી નહીં લઈએ ને નહીં લઈએ. ધન્યવાદ મિત્રો. જય હિન્દ, જય ભારત.